રાજકોટમાં કોરોના વેક્સિન માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિન આપવા માટે સર્વેની કામગીરીને હજુ 2-3 દિવસ લાગશે। સર્વેમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની યાદીમાં રાજકોટમાં 3,32,052 લોકો નોંધાયા છે। જિલ્લામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની અંદાજિત સંખ્યા 7 લાખ નોંધાઈ છે। રાજકોટ જિલ્લામાં 4,003 લોકો અન્ય બીમારીથી પીડાતા હોવાનું નોંધાયું છે। જિલ્લામાં ફ્રન્ટલાઇન વોરિયર્સની યાદીમાં 8,421 લોકોના નામ નોંધાયા છે। જ્યારે રાજકોટ સહિત જિલ્લામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની અંદાજિત સંખ્યા 7 લાખ પાર પહોંચે તેવો અંદાજ છે। હાલમાં જે આવનારી કોરોના વેક્સિન જે છે તેના માટે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ 50 વર્ષથી ઉપરના લોકોનો સર્વે ચાલી રહ્યો છે। આ માટે જે ચૂંટણી વિભાગનો જે ડેટા છે મતદાર યાદી એની PDF ફાઇલ આપણે આરોગ્ય વિભાગને આપેલી છે। આપણા જિલ્લામાં તમામ જે વિધાનસભા મત વિસ્તાર છે તે મુજબ આ યાદીઓ આપવામાં આવેલી છે। તેના આધારે ટીમો બનાવી અને ઘરે ઘરે જઈ અને સર્વે કરવામાં આવી રહ્યો છે। હાલમાં કુલ 3,32,052 જેટલા લોકોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે સૂચના મળેલી છે એ મુજબ 50 વર્ષથી નીચેના જે લોકો છે એમાંથી કોમોર્બિડિટી ધરાવતા લોકોનો પણ સર્વે કરવાનો થાય છે। તે મુજબ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 4,003 લોકોનો સર્વે કરવામાં આવેલો છે। અને જે હેલ્થ વર્કર અને હેલ્થ સાથે જોડાયેલા લોકો કે ત્યાં હોસ્પિટલમાં કામ કરનારા કોમ્પ્યુટર ઓપરેટરો, સફાઈ કામદારો એની પણ યાદી આપણે જિલ્લામાં તૈયાર કરી દેવામાં આવેલી છે। અને આ જે યાદી છે એ 8,421 જેટલી તૈયાર છે।